Good morning students. Today we see the approaches to aggregate planning એટલે કે આજે આપણે aggregate planning ની અંદર એના approaches જોવાના છે. An aggregate plan takes into the considerations two factors એટલે કે aggregate plan ની અંદર આપણે બે ટાઈપના factors છે કન્સિડર કરીએ છીએ. The overall level of the outputs એટલે કે outputsનો overall level એટલે કે finished product છે એ કેટલી બનશે overall એ and capacity required એટલે કે એ આઉટપુટ બનાવવા માટે તમારે કેટલી કેપેસિટીની જરૂરિયાત પડશે ટુ પ્રોડ્યુસ ધેટ આઉટપુટ એટલે કે આ આઉટપુટ બનાવવા માટે તમારે કેટલી કેપેસિટીની રિક્વાયરમેન્ટ છે એ જરૂરિયાત પડશે. બે ફેક્ટર્સ ધ્યાનમાં લેવા પડે છે. There are two approaches to estimate the capacity required to produce and aggregate એટલે aggregations એટલે કે total of the company's product એટલે કે there are the two approaches જેના માટે તમારી પાસે અહીંયા બે approaches છે to estimate the capacity required. એના દ્વારા તમે શું કરી શકો છો, તમારે કેટલી કેપેસિટી રિક્વાયર છે એનું તમે એસ્ટિમેશન્સ ધારણા કરી શકો છો ટુ પ્રોડ્યુસ એન્ડ એગ્રીગેશન્સ કે જેના થ્રુ તમે એગ્રીગેશન્સ એટલે કે તમારે કેટલું બનાવવાનું છે એકંદરે એ તમારે કેટલું પ્રોડ્યુસ કરવું છે કંપનીને એનું એસ્ટિમેટ કરી શકાય છે. તો કે ફર્સ્ટ અપ્રોચ કયો છે તો કે ટોપ ડાઉન અપ્રોચ એન્ડ સેકન્ડ વન ઇઝ ધ બોટમ અપ અપ્રોચ ઓર ધ સબ પ્લાન કન્સોલિડેશન્સ અપ્રોચ. તો લેટ અસ સ્ટાર્ટ. ફર્સ્ટ અપ્રોચ ઇઝ અ ટોપ ડાઉન અપ્રોચીસ. Top-down approaches involves the developing an entire plan by working at the highest level of the consolidations of the product એટલે કે top-down approach એટલે કે ટોપથી ડાઉન સુધીના અપ્રોચની અંદર શું કરવામાં આવે છે, ડેવલપિંગ એન એન્ટાયર પ્લાન આખો પ્લાન ડેવલપ કરવામાં આવે છે બાય વર્કિંગ એટ અ હાઈએસ્ટ લેવલ ઓફ ધી કન્સોલિડેશન્સ એટલે કે એકત્રિત કરવું ઓફ ધી પ્રોડક્ટ. બધી પ્રોડક્ટ છે એને એકત્રિત કરી અને એક હાઈએસ્ટ લેવલ ઉપર એનો શું કરવામાં આવે છે, પ્રોડક્શન કરવામાં આવે છે. ઇટ કન્સોલિડેટ્સ ધી પ્રોડક્ટ ઇન્ટુ ધ એવરેજ પ્રોડક્ટ એટલે કે આની અંદર દરેક પ્રોડક્ટ છે એને ભેગી કરી એકત્રિત કરી અને એને એવરેજ પ્રોડક્ટની અંદર નાખવામાં આવે છે એન્ડ ધેન ડેવલપ એન ઓવરઓલ પ્લાન અને ત્યારબાદ એ ઓવરઓલ આખો પ્લાન છે ડેવલપ કરવામાં આવે છે. એટલે કે સૌથી પહેલાં બધી પ્રોડક્ટ એકત્રિત કરવામાં આવે છે અને એ એકત્રિત કર્યા પછી એનું કન્સોલિડેશન કરી અને ઓવરઓલ પ્લાન છે ડેવલપ કરવાનો હોય છે. In this approach, the desirable overall plan is developed for the period in a planning horizons with the plan for the first few periods being relatively the firm એટલે કે શું કીધું, ઇન ધીસ અપ્રોચ આ અપ્રોચની અંદર ધ ડિઝાયરેબલ ઓવરઓલ પ્લાન એટલે કે આપણે જે ઈચ્છીએ છીએ એવો પ્લાન ઇઝ ડેવલપ જેને ડેવલપ કરવામાં આવે છે ફોર અ ફ્યુ પીરિયડ્સ ઓછા સમય માટેનો હોય છે. બિંગ અ રિલેટિવલી ફર્મ એટલે કે ફર્મ સાથે કેવો હોય છે, રિલેટિવલી હોય છે. તો કે પીરિયડ ઇન અ પ્લાનિંગ હોરિઝોન્સ અને હોરિઝન્સ એટલે કે આડી હરોળમાં એ પ્લાન કરવામાં આવે છે વિથ ધી પ્લાન ફોર ધ ફર્સ્ટ ફ્યુ પીરિયડ્સ બિંગ અ રિલેટિવલી ફર્મ એટલે કે રિલેટિવ ફર્મ સાથે એ ફ્યુ પીરિયડ્સ માટે જ ઓછા સમય માટે જ હોય છે. ધીસ અપ્રોચીસ ઇઝ બેઝડ ઓન ધી અઝમ્પશન્સ. આ અપ્રોચીસ છે ખરેખર કોના ઉપર ડિપેન્ડ છે, અઝમ્પશન્સ એટલે કે ધારણા ઉપર ડિપેન્ડ છે. ધેટ ઇફ ધી પ્રોપર અમાઉન્ટ ઓફ ધી ટોટલ કેપેસિટી ઇઝ અવેલેબલ કે જેના દ્વારા તમે પ્રોપર અમાઉન્ટ કેટલી છે એની તમે ટોટલ કેપેસિટી કેટલી છે અમાઉન્ટની સાથે સાથે એની કેપેસિટી કેટલી છે અવેલેબલ છે એ તમે જોઈ શકો છો. એની અઝમ્પશન્સ ધારણા કરશો. ધ રાઇટ અમાઉન્ટ ઓફ ધી કેપેસિટી ફોર ધ ઓલ ધી પાર્ટ્સ વિલ બી અવેલેબલ અને એ અમાઉન્ટ માટે તમારી પાસે કેટલા પાર્ટ્સ એટલે કે કેટલા સ્ક્વેર પાર્ટ્સ ઇક્વિપમેન્ટ કેટલી કેપેસિટી અવેલેબલ છે એ તમે એની અઝમ્પશન્સ કરીને તમે ધારી શકો છો. ઇટ ઇઝ બેઝડ ઇન ધ ટર્મ ઓફ ધી પિસ્યુડો પ્રોડક્ટ્સ. પિસ્યુડો પ્રોડક્ટ્સનો મતલબ થાય છે તો કે કૃત્રિમ આર્ટિફિશિયલ્સ પ્રોડક્ટ લાઇક અ ફિક્ટિશિયસ પ્રોડક્ટ. ફિક્ટિશિયસ એટલે કે કાલ્પનિક પ્રોડક્ટ છે કે જેની હજી બન્યું નથી એની તમે હજી કલ્પના કરો છો. which represent the average characteristics of the entire product line to be planned અને એના દ્વારા એ જે તમારી પ્રોડક્ટ છે જેમાં તમે એવરેજ શું કરશો, તમે એવરેજ કેરેક્ટરિસ્ટિક્સ છે કે એવરેજ સરેરાશ આવા ફીચર્સ તો એમાં હોવા જ જોઈએ એ પ્રોડક્ટની અંદર એવું તમે શું કરશો, પ્લાન કરશો. The plan is then the disaggregated to allocate the capacity to product, the families and the individual's product. However, if the product mix varies
વેરાઇઝ વિથ ધ ટાઈમ ધેર કુડ બી અ ડિફિકલ્ટ ઇન ધ ડિસએગ્રીગેશન્સ. એટલે કે જ્યારે પણ ધ પ્લાન ઇઝ ધેન ધ ડિસઇન્ટિગ્રેટેડ, એટલે કે આ પ્લાન છે ઘણી વખત અસ્પષ્ટ થઈ જાય છે. ક્યારે? ટુ અલોકેટ ધી કેપેસિટી ટુ ધી પ્રોડક્ટ ફેમિલીઝ એન્ડ ધ ઇન્ડિવિડ્યુઅલ્સ પ્રોડક્ટ. ઘણી વખત આ પ્લાન છે એ કેવો થઈ જાય છે? અસ્પષ્ટ થઈ જાય છે કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ્સ પ્રોડક્ટ બનાવવા માટે. કેમ કે અહીંયા તો હાઈ લેવલ ઓફ કન્સોલિડેશન્સ, બહુ વધારે પડતું એકત્રીકરણ કરવું હોય ત્યારે જ આ અપ્રોચીસ છે કામમાં લાગે છે, યુઝફુલ થાય છે. પણ ઇન્ડિવિડ્યુઅલ્સ પ્રોડક્ટ માટે આ અપ્રોચીસ છે કેવો છે? અસ્પષ્ટ છે. હાવેવર, તેમ છતાં ઇફ ધ પ્રોડક્ટ મિક્સ વેરાઇઝ વિથ ધ ટાઈમ, એટલે કે સમય અનુસાર એની અંદર ઘણી બધી વેરાયટીઓ મિક્સ કરવી પડતી હોય છે, ધેર કુડ બી ડિફિકલ્ટ ઇન ધી ડિસએગ્રીગેશન્સ. તો ત્યારે એ ડિફિકલ્ટ છે તમારે આ પ્લાનને મેન્ટેન કરવો. એટલા માટે જે ટોપ ડાઉન અપ્રોચ છે એ ખરેખર કેવો છે? તો કે જ્યારે તમે કોઈ એક પ્રોડક્ટની કલ્પના કરો છો અથવા તો કોઈ એક આર્ટિફિશિયલ વસ્તુ છે કે જેમાં ઘણી વખત ઘણી બધી વેરાયટીઓ આવતી હોય, તો ત્યારે આ અપ્રોચીસ છે એ બહુ વધારે પડતો ડિફિકલ્ટ થાય છે એને તમારે અડોપ્ટ કરવા માટે. બરાબર? તો ધીસ ઇઝ ધ ટોપ ડાઉન અપ્રોચ. નેક્સ્ટ ઇઝ ધ બોટમ અપ અપ્રોચ ઓર સબ પ્લાન કન્સોલિડેશન્સ or approach or resource requirement planning or the rough cut capacity planning. પહેલો હતો એ ટોપ ડાઉન અપ્રોચ હતો કે જેની અંદર તમારે હાઈએસ્ટ લેવલ ઓફ ધી કન્સોલિડેશન્સ, બહુ વધારે પડતું પ્રોડક્ટનું એકત્રીકરણ કરવું હોય ત્યારે થાય છે. આ જે છે જેની અંદર બોટમ અપ અપ્રોચ છે કે જેની અંદર તમારે શું છે? બોટમથી અપ તરફ જવાનું છે. ઇટ ઇન્વોલ્વ્સ ધ ડેવલપિંગ અ પ્લાન ફોર ધ મેજર પ્રોડક્ટ ઓર ધ પ્રોડક્ટ ફેમિલીઝ એટ ધ સમ લોઅર લેવલ, એટલે કે નીચેના સ્તરેથી તમે પ્રોડક્ટ લાઇનને શું કરતા જશો? મિક્સ કરતા જશો. ધીસ સબ પ્લાન આર ધેન કન્સોલિડેટેડ ટુ અરાઇવ એટ અ એગ્રીગેટ પ્લાન વિચ ગિવ્સ ધી ઓવરઓલ આઉટપુટ. અને જેના દ્વારા તમે લોઅર લેવલથી હાઈએસ્ટ લેવલ, એટલે કે બોટમ ટુ અપ સુધીની જે પણ પ્રોસિજર્સ છે એને તમે કન્સોલિડેટ એકત્રિત કરી અને પછી કોઈ એક પ્રોડક્ટ બનાવો છો કે જેના કારણે જેના કારણે લોઅર લેવલ વિધિન ધ પ્રોડક્ટ લાઇન, આખી પ્રોડક્ટ લાઇન છે ક્યાંથી આવે છે? લોઅર લેવલથી સ્ટાર્ટ થાય છે. These sub-plan are then consolidated to arrive at an aggregate plan. અને આ બધા જે પણ પ્રોડક્ટ લાઇન છે લોવર ટુ અપ સુધીની જે પણ લાઇન છે એને કન્સોલિડેટ એકત્રિત કરી અને ત્યારબાદ જે આઉટપુટ પ્રિપેર થાય છે એ એગ્રીગેટ પ્લાન મુજબ છે, વિચ ગિવ્સ ધી ઓવરઓલ આઉટપુટ એન્ડ કેપેસિટી નીડેડ ટુ પ્રોડ્યુસ. અને એના દ્વારા તમને ઓવરઓલ આઉટપુટ તમને ખ્યાલ આવી જશે અને એના માટે કેટલી કેપેસિટીની જરૂર છે એ પણ ખ્યાલ આવે છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ રિસોર્સ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ, જેને શું કહેવામાં આવે છે? રિસોર્સ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ. એટલે કે તમે પ્લાનિંગ પ્રિપેર કરશો પણ કેટલા રિસોર્સિસ છે એની અંદર તમે કેટલું પ્રોડક્શન કરી આપશો એ તમને આ અપ્રોચીસ દ્વારા બતાવી શકે છે. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ રિસોર્સ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ વિચ ઇઝ યુઝવલી યુઝડ અલોંગ વિથ ધ મટીરિયલ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ, જેને તમે શું કહેશો? MRP, મટીરિયલ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ. એટલે કે તમે પ્લાનિંગ પ્રિપેર કરશો કે તમારે આઉટપુટ પ્રિપેર કરવું છે તેના માટે કેટલા મટીરિયલ, કેટલા રિસોર્સિસની જરૂર પડશે. Both material and the capacity must be available for the product to be made, and hence material plan need to be coordinated with the more detailed production plan. એટલે કે અહીંયા તો કે both material and the capacity must be available, બંને અવેલેબલ હોવા જોઈએ for the product to be made. તમારે કોઈ એક પ્રોડક્ટ બનાવી હોય તો મટીરિયલ અને કેપેસિટી બંને અવેલેબલ હોવા જોઈએ. and hence material plan need to be coordinated with a more detailed production plan. અને એના દ્વારા બેનો સહકારથી તમે એક પ્રોડક્શન પ્લાન પ્રિપેર કરી શકો છો. રિસોર્સ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ વિચ ઇઝ ઓલ્સો નોન એઝ અ રફ કટ કેપેસિટી પ્લાનિંગ, એટલે કે રિસોર્સ રિક્વાયરમેન્ટ પ્લાનિંગને તમે બીજા નામે રફ કટ કેપેસિટી પ્લાનિંગ પણ કહી શકો છો. ઇઝ ડન વિથ ધ ટેન્ટેટિવ માસ્ટર્સ પ્રોડક્શન schedule to test the feasibility in the term of the capacity before financing the MPS. એટલે કે MPSની અંદર એટલે કે માસ્ટર પ્રોડક્શન શિડ્યુલ તમે અહીંયા પ્રિપેર કરો છો કે જેનાથી તમે ટેસ્ટ ફિઝિબિલિટી ઇન ધ ટર્મ ધી કેપેસિટી બિફોર ફાઇનલાઇઝિંગ ધી MPS. આ શિડ્યુલ દ્વારા તમે ટેસ્ટ ફિઝિબિલિટી એટલે કે વાસ્તવમાં આટલા મટીરિયલની અંદર આટલું પ્રોડક્શન શક્ય છે કે નહીં એની ટેસ્ટિંગ કરવામાં આવે છે અને તેના દ્વારા માસ્ટર પ્રોડક્શન શિડ્યુલ પ્રિપેર કરવામાં આવે છે કે જે સૌથી બેસ્ટ હશે.
It ensures that the proposed MPS does not overload any key department or a machine or the workstations making it feasible. એટલે કે એમપીએસની અંદર ક્યારે ઓવરલોડેડ નહીં હોય મશીનરી અથવા તો કોઈ પણ એક ડિપાર્ટમેન્ટ અથવા તો વર્ક સ્ટેશન કે ત્યાં ક્યારે ઓવરલોડેડ પણ નહીં હોય કે નહીં અંડરલોડેડ હોય. એ હંમેશા એક ઇક્વિવેલન્ટ વર્ક કરતું હશે એવું જ એ શેડ્યુલ પ્રિપેર કરશે. ઇટ ઇઝ અ ફિઝિબલ, જે વાસ્તવિક રીતે શક્ય છે. ધીસ ઇઝ ધ ક્વિક એન્ડ કોસ્ટ ઇફેક્ટિવ મેથડ ઓફ ફાઇન્ડિંગ આઉટ discriminations between the capacity requirement of the MPS and the availability capacity. એટલે કે આ એક એવો અપ્રોચ છે ક્વિક એટલે કે તાત્કાલિક તમે કરી શકો છો એન્ડ કોસ્ટ ઇફેક્ટિવ, જે કોસ્ટમાં પણ આપણે કેવો કરે છે ફાયદો કરાવે છે. મેથડ ઓફ ફાઇન્ડિંગ ધી આઉટપુટ discrepancies between the capacity requirement of the MPS and the availability capacity, બંને વચ્ચે એ શું કરે છે સુમેળભર્યું કામ કરી શકે છે અને એના દ્વારા એ કોસ્ટ ઇફેક્ટિવ પણ છે અને ક્વિકલી એટલે કે ફાસ્ટલી વર્ક પણ કરે છે. તો અહીંયા આપણે બે અપ્રોચીસ જોયા. ફર્સ્ટ જોયું હતું ટોપ ડાઉન અપ્રોચ એન્ડ સેકન્ડ વન જોયું હતું બોટમ અપ અપ્રોચ. ટોપ ડાઉન અપ્રોચ એવું છે કે જેને તમે પ્રોડક્ટ એસ્ટિમેટ કરો છો અને હાઈએસ્ટ લેવલથી તમે લોવેસ્ટ લેવલ સુધી તમે પ્રોડક્ટને ભેગી કરી અને ત્યારબાદ તમે કાલ્પનિક પ્રોડક્ટ પ્રિપેર કરો છો. જ્યારે બોટમ અપ અપ્રોચની અંદર લોઅર લેવલથી લઈને હાયર લેવલ સુધીની દરેક પ્રોડક્ટ છે એને મિક્સઅપ કરી અને તમે એક માસ્ટર શેડ્યુલ પ્રોપર કરો છો કે જેના થ્રુ તમે ખ્યાલ આવી શકે છે કે તમે એસ્ટિમેટ કરી શકો છો કે આટલું આઉટપુટ આટલું પ્રોડક્શન કરવું અથવા તો આટલા યુનિટ પ્રિપેર કરવા હોય તો તમે કેટલા મટીરિયલની જરૂર પડશે એ તમને આ અપ્રોચ દ્વારા ખ્યાલ આવી શકે છે. સો ધીસ ઇઝ ધ અપ્રોચીસ ટુ એગ્રીગેટ પ્લાનિંગ. જો તમને આ ટોપિકની અંદર કંઈ પણ ન સમજાણું હોય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.